તો હવે ગાઈસ આપણે જઈશું ટેરેસ પર અને આપણે પતંગ ચલાવીશું. તો તમે જોવો વિડીયો, મજા આવી જશે. ચાલો આપણે જઈએ ટેરેસ પર. તો મિત્રો આપણે દવા પર આવી ગયા છે અને આ છે આપણી પતંગો જે આજે તો મિત્રો બેન્ડઅપ પટ્ટી તો આપણે મારી દીધી છે. હવે સેફટી તો થઈ ગઈ છે આપણી. ચાલો હવે આપણે પતંગ ચડાવીશું. તો ફટાફટ મસ્ત આપણે એક સ્કાય બ્લુ કલરનો એક ઢાલ લીધો છે, સ્ટોરી છે, આપણે સ્ટેન્ડમાં મૂકી દઈએ ફિરકો. હવે આપણે પતંગ ચડાવીશું. તમે જુઓ આપણે પતંગો કાપીશું. તમે જુઓ મજા આવી જશે. પવન આજે સારો છે, પતંગ પણ ફટાફટ ચડી જાય છે. તમે જોઈ જ રહ્યા છો. આપણે મસ્ત સ્કાય બ્લુ કલરની પતંગ ચડાવી છે. હવે આપણે પતંગબાજી કરીશું. તો જુઓ આપણે પતંગબાજી કરીએ. હવે પહેલો પેજ આપણે કાપ્યો, હવે આપણે કરીશું બીજો પેજ. તો જુઓ પહેલા પેજમાં જ આપણું અંગૂઠો કપાઈ ગયો છે થોડોક, પણ તો આપણે બીજો પેજ કરીશું. મજા આવી જશે. આ જે પતંગ દેખાય છે ને તમને પીળા કલરની ઉપર બીજી એની કાપીશું આપણે. જો ખેંચ્યું ગઈ. બીજો પણ પેજ કાપી નાખ્યા. ફુગ્ગા પણ લાવ્યા હતા અમે ઉઠાણે. આ જો ફુગ્ગા મમ્મી જોડે તો ફુગ્ગા જોડે થોડી મસ્તી પણ કરી લીધી. જય શ્રીના આપણે બેગે લગાવેલો. તો ઊંધિયું લાવ્યા છે. તો ઊંધિયું ફટાફટ ખાઈ લો, પછી તમારા જોડે વાત કરું, પછી કહું કે તમને ઊંધિયું કેવું લાગ્યું. તો ગાઈસ ફાઇનલી આપણે ઊંધિયું ખાઈ લીધું છે. ઊંધિયું ખાવા મજા આવી ગઈ, બહુ ટેસ્ટી હતું. હાય કરતા બધા. હાય. આ બધા ઊંધિયું ખાધું, કેવું લાગે તમને? ઊંધિયું કેવું લાગે છે? આ ભાવતિકભાઈ ઘેરથી આવેલું ઊંધિયું ઓર્ડર લેશે. તો મિત્રો સાંજના વાગ્યા છે 5 અને આપણે પતંગ ચડાવી છે. રેડ કલરની ખંભા છે અને આપણે જો રેડ કલરની દોરી છે. તો ખૂબ સરસ પતંગ છે, એકદમ સ્થિર છે, સીધી જાય છે. તો મિત્રો સાંજના 7 વાગી ગયા છે. ગામમાં ખૂબ દારૂખાનું ફરી રહ્યું છે. તો બસ આજના વિડીયો માટે આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.